આજનું રાશિફળ આજે 11 જૂન મિથુન અને કર્ક સહિત આ 3 રાશિના જાતકોની થઈ શકે છે આવકમાં વૃદ્ધિ. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. આજનો દિવસ જીતવાની તકો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો રહેશે. તમારે તમારા બાળકની કારકિર્દી સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણય લેવાની જરૂર પડી શકે છે. તમે તમારા પરિવાર સાથે પિકનિકનું આયોજન પણ કરી શકો છો. લવ લાઈફ જીવતા લોકો તેમના પાર્ટનરનો પરિચય તેમના પરિવાર સાથે કરાવી શકે છે, પરંતુ તેમણે એવું કંઈ ન કરવું જોઈએ જેનાથી તેમના પરિવારના સભ્યો નિરાશ થાય. કાર્યસ્થળ પર માન સન્માન મળવાથી વાતાવરણ ખુશનુમા રહેશે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજનો દિવસ તમારા માટે જટિલ રહેશે. અજાણ્યાઓ પર વિશ્વાસ કરવાથી તમને નુકસાન થશે. ઘરગથ્થુ જીવન જીવતી વ્યક્તિએ પોતાના જીવનસાથી સાથે કોઈ પણ વિષય પર ચર્ચા ન કરવી જોઈએ, અન્યથા પાછળથી વિવાદ થઈ શકે છે. જે પણ સમાજ સેવામાં રહેશે તેને તેના પ્રયત્નો માટે પુરસ્કાર આપવામાં આવશે. તમને તમારા પરિવાર તરફથી નવો વ્યવસાયિક અનુભવ મેળવવાની તક મળશે અને તમારા સહકર્મીઓના સંપૂર્ણ સહયોગનો લાભ મળશે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજનો દિવસ તમારી સંપત્તિમાં વધારો કરશે. પરિવારના કોઈ પણ સભ્યના મનસ્વી વર્તનથી તમે થોડા ચિંતિત રહેશો. કામની સાથે સાથે તમારે તમારી શારીરિક સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે, નહીં તો તે વધુ ગંભીર બની શકે છે. સ્વસ્થ રહેવા અને મોટા ફેરફારો વિશે વિચારવા માટે તમારે તમારા રોજિંદા જીવનમાં યોગ અને કસરતને પ્રાધાન્ય આપવું જોઈએ. નાણાકીય બાબતોમાં તમને ભવિષ્યમાં નુકસાન થવાની સંભાવના છે. કાર અચાનક બગડવાથી તમારા નાણાકીય ખર્ચમાં વધારો થશે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેશે. જો તમે કોઈની પાસેથી પૈસા ઉધાર લીધા હોય તો તમે તેનો મોટો ભાગ પરત કરી શકો છો. તમારે અજાણ્યાઓથી દૂર રહેવું જોઈએ, નહીં તો તેઓ ખોટી રીતે નાણાંનું રોકાણ કરાવી શકે છે. તમારો નવો બિઝનેસ આઈડિયા નિષ્ફળ થઈ શકે છે અને પરિણામે તમે થોડા પરેશાન થઈ શકો છો. પરિવારમાં કોઈ ધાર્મિક કાર્યક્રમનું આયોજન થવાથી વાતાવરણ ખુશનુમા રહેશે. તમને તમારા માતા પિતાની સેવા કરવાનો સમય મળશે. જે લોકોને કામકાજમાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે તેઓને સારા સમાચાર મળી શકે છે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજનો દિવસ એવો છે જ્યારે તમે કંઈક નવું કરી શકશો. કાર્યકારી વ્યવસાયિકોને બીજી નોકરીની ઓફર કરવામાં આવી શકે છે. વ્યવસાયમાં તમારે વિજયની નાની તકો ગુમાવવી જોઈએ નહીં. તમે તમારી વાત અને વર્તનથી લોકોના દિલ જીતવામાં સફળ રહેશો. તમને તમારા બાળકના અભ્યાસમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે, જેના વિશે તમારે શિક્ષકો સાથે વાત કરવી પડશે. તમને તમારા મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે. પરિવારના સભ્યો તમારી વાતનું સંપૂર્ણ સન્માન કરશે, જેનાથી તમે ખુશ થશો. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજનો દિવસ તમારા માટે કંઈક ખાસ કરવા માટેનો દિવસ રહેશે. તમારી પાસે બિઝનેસ પાર્ટનર તરીકે કોઈ વ્યક્તિ હોઈ શકે છે જે કોઈ કામ માટે લાંબા અંતરની મુસાફરી કરશે. વાહનો વગેરેથી દૂર રહો. અચાનક કાર બગડવાથી તમારા નાણાકીય ખર્ચમાં વધારો થઈ શકે છે. તમે તમારા પરિવાર તરફથી નિરાશાજનક સમાચાર સાંભળી શકો છો. તમે તમારી આર્થિક સ્થિતિને લઈને ચિંતિત રહેશો. તેને મજબૂત કરવા માટે તમારે આવક વધારવાના માધ્યમો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. આજનો દિવસ એવો છે જ્યારે તમારે કંઈક સમજી વિચારીને કરવું જોઈએ. તમે કોઈ નવું કામ શરૂ કરશો, પરંતુ તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વ્યવસાયમાં ઉતાર ચઢાવ હોવા છતાં તમે ખર્ચ કરવા માટે પૂરતા પૈસા કમાઈ શકશો. નોકરિયાત લોકો પર વધુ કામનો બોજ રહેશે અને તેઓ તેને પૂર્ણ કરવાનો પૂરો પ્રયાસ કરશે.
પરિવારમાં ભાઈ બહેન સાથે કેટલીક બાબતોમાં સમાધાન થઈ શકે છે. તમારું બાળક તમારી અપેક્ષાઓ પર જીવશે, પરંતુ મહત્વની માહિતી કોઈની સાથે શેર કરશો નહીં. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજનો દિવસ પારિવારિક જીવનમાં ખુશીઓ લઈને આવશે. તમે કોઈ ખાસ વ્યક્તિને મળશો અને ઘરમાં કોઈ મહેમાનના આગમનથી વાતાવરણ ખુશનુમા રહેશે. જો તમે કોઈને પૈસા ઉધાર આપો છો તો તે પૈસા પાછા મળવાની શક્યતા ઘણી ઓછી છે. જો તમે લાંબા સમયથી કોઈ કાયદાકીય સમસ્યાથી પરેશાન છો તો તેમાં તમારી જીત થશે. જો તમે કોઈ કામને લઈને મૂંઝવણમાં છો તો કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લઈને કામ શરૂ કરવું તમારા માટે સારું રહેશે. તમે ધાર્મિક યાત્રા પર જઈ શકો છો. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. નવા કાર્યની શરૂઆત કરવા માટે આજનો દિવસ તમારા માટે સારો છે. તમે તમારા કામ દ્વારા પ્રખ્યાત થઈ શકો છો અને તમારું સન્માન વધશે. આજે વિદ્યાર્થીઓ કોઈ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે જેમાં તેઓ જીતી શકે છે. તમે તમારી કંપનીમાં મોટો ફેરફાર કરી શકો છો અને કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો. આ તમારા પરિવારના કોઈ પણ સભ્યને અસર કરશે. આ પછી વરિષ્ઠ સભ્યો સાથે ચર્ચા કરવી જોઈએ. કાર્યક્ષેત્રમાં તમે તમારી સારી વિચારસરણીનો ઉપયોગ કરશો. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. તમારે તમારા કામ પર ધ્યાન આપવું જોઈએ. તમે તમારા પોતાના કામને બદલે અન્ય લોકોના કામ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકો છો, જે તમારા પોતાના કામમાં દખલ કરી શકે છે અથવા તમને વધુ પડતું ફરવાનું કારણ બની શકે છે. તમારે તમારા બાળકની ઈચ્છાઓ પૂરી કરવાની છે. કોઈ પણ વ્યક્તિ નોકરી કરે છે તેને પોતાનું કાર્ય પૂર્ણ કરવા માટે સહકર્મીઓની મદદ મળી રહેશે. જો તમને શારીરિક ફરિયાદો હોય તો હંમેશા તબીબી સલાહ અવશ્ય લો. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજનો દિવસ તમારા માટે સમસ્યાઓથી ભરેલો રહેશે. તમે તમારા કામને લઈને ચિંતિત રહેશો, જેને પૂર્ણ કરવા માટે તમારે વધુ મહેનત કરવી પડશે. તમારે કોઈ પણ પારિવારિક વિવાદને ખૂબ જ સમજદારીથી સંભાળવો જોઈએ, નહીંતર સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તમારે વાણી અને વર્તનમાં મૈત્રીપૂર્ણ રહેવું જોઈએ અને વેપારીઓ સાથે મોટા સોદા ન કરવા જોઈએ, નહીંતર તમને પછીથી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. રાજકારણમાં કામ કરતા લોકોએ પોતાના વિરોધીઓથી સાવધાન રહેવું જોઈએ, કારણ કે આજે તેઓ તમારી વિરુદ્ધ કોઈ મોટું ષડયંત્ર રચી શકે છે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. કાયદાકીય બાબતોમાં આજનો દિવસ તમારા માટે સારો રહેશે. આ એટલા માટે છે કારણ કે તમારી પાસે તમારો કેસ જીતવાની વધુ સારી તક છે. જો તમે વેપારમાં મોટો નફો કરો છો તો તમે ભવિષ્યમાં મોટો નફો કરવાનું ચાલુ રાખશો. જો તમે વેપાર કરતી વખતે પૈસા ગુમાવો છો તો પણ તે પાછો મેળવવાની સારી તકો આવશે. જો તમે તમારા પરિવાર પાસેથી મદદ માંગશો તો મદદ સરળતાથી મળી રહેશે. પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થશે અને આખો પરિવાર વ્યસ્ત રહેશે, તેથી કોઈ પણ કાર્ય કરતા પહેલા કાળજીપૂર્વક વિચારો.